જે અશ્વમેઘ યજ્ઞનો જે ઘોડો હતો એને એવા સમાચાર મળે કે આખું જે ભારત ભૂમિ છે એમાં બધી બાજુ એ લોકો ભ્રમણ કરીને પાછા અયોધ્યા પાછા આવે છે અને એની જે નજીકની નગરી છે ને ત્યાં સુધી ઘોડો પૂગી ગયો છે. જે શત્રુઘ્ન હતા એને ભેગા મોકલા તે ભેગા પૂગી જાય છે. એટલે રામને ખબર હોય હવાર થયા હતા ઘોડો અહીંયા પૂગી જાય. એટલે પોતે જે રાતનો સમય હોય એટલે પોતે આરામ કરતા હોય, વ્યવસ્થિત નિંદ્રા કરતા હોય. તેમાં એવું થાય એક દિવસ પહેલાં જે લવ અને કુશ હોય ને એને વાલ્મીકીજી ઋષિ બોલાવે અને એમ કે વાલ્મીકીજી ઋષિનું કર્મ એ સમયની અંદર એવું બતાવે કે લવ અને કુશને નાનપણથી જે આખી રામાયણ હોય ને આખી રામાયણને એને પાઠ પઢાવતા રહેતા, આખી રામાયણ એને શીખવાડતા રહેતા અને એને મનની અંદર કંઠસ્થ કરાવતા રહેતા હોય. પણ હારવારી સમય એવો આવી ગયો કે આપણે નથી કહેતા કે 2-3 એપિસોડ જોવો હોય ને આપણે સવારથી સાંજ સુધી ન વરા તો કોકનું આખું જીવન ચરિત્ર આપણે અઠવાડિયાની અંદર જોઈ લઈએ. જેમ કે અત્યારે આપણે રામાયણ જોવી હોય જે આપણે અલગ અલગ મોટા મોટા વ્યક્તિઓએ બનાવેલી છે, રામાનંદ સાગર એને જે આપણે એ લોકોએ બનાવેલી હોય એ રામાયણ જોઈએ તો રામની જિંદગી જેમ જેટલો સમય લાગ્યો એની કરતાં બહુ ઓછા સમયની અંદર આપણે પતાવી દઈએ. એટલે જે વાલ્મીકી ઋષિ હોય ને એના ઘણા ખરા જે રામનું અત્યાર સુધીનું જીવન ચરિત્ર હોય ને લવકુશને કહી દીધું હોય. પછી જે છેલ્લો પોઈન્ટ એ હોય ને કે અત્યારે હાલમાં શું હાલી રહ્યું છે ત્યાં સુધી એને આખી વાત કરી દઈએ કે જે સીતા માતાને બીજી વખત વનવાસ થાય, એને 2 સંતાનો થાય, એ મોટા થાય, એ બધી વાત કરી દઈએ. બસ ખાલી એ વાત ન કરે કે એના જે માતા છે એની જ સીતા માતા છે, જે સંતાનોની વાત કરી એ જ લવકુશ તમે બેસો, એ કાંઈ વાત ન કરે. એની સિવાયની બધી વાત કરીએ કે ભાઈ રામનું જીવન આવું હતું ને સીતાનું જીવન આવું હતું ને આ રીતના ભાઈઓ છે ને લવકુશ જે એના સંતાનો છે ને એમાં નામ સિવાયની બીજી બધી વાતો કરી દે. એટલે એમાં જે લવ ને કુશ હોય એમાં જે મોટો ભાઈ કુશ હોય એ થોડોક શાંત હોય, જે નાનો ભાઈ લવ હોય એના મનથી થોડા ઘણા ખરા સવાલ હોય. એટલે જે હેંજે જમવા બેન એટલે એને જે માતા હોય એને એમ કે મને તો આ રાજ્યને અમુક વસ્તુ સમજાતી જ નથી કે આપણે હાવ આવા રાજા હોય. એટલે સીતા એમ કે કેમ ભાઈ હું વાંધો આવ્યો? એટલે ઓલા કે હું રામની વાત કરું છું કે રામની અંદર કોઈ દોષ કાઢવો ને એ આપણી અંદર દોષ કાઢ્યા સમાન છે, બાકી પ્રભુની અંદર કોઈ દી દોષ હોય જ નહીં. એટલે ઓલા છોકરા હોય, હવે છોકરાની જો કે આપણે એમાં બહુ એનો વાક એટલે હોતે ન કહે કારણ કે એની જે ઉંમર છે એ એટલી નાની બતાવે કે એ સમયની અંદર અયોધ્યાના મોટા મોટા માણસોએ ભૂલ કરી હતી તેના બદલામાં છોકરાઓનો હું વાક. બીજી વસ્તુ જે સંતાન હતા પોતા તરફથી સવાલ પૂછતા હતા. અને જો આ એક બહુ સારી વસ્તુ છે, જ્યારે કોઈ પણ વ્યક્તિને કોઈ વસ્તુ સમજાતી નથી ને વ્યક્તિ સવાલ પૂછે છે ત્યારે એવું થઈ શકે કે એને કોઈ વ્યક્તિ જવાબ આવે ને તો વ્યક્તિ સમજી શકે કે જે લવ અને કુશ છે ને એને રામને એવું લાગતું હોય કે ભાઈ રામ પરમાત્માએ ભૂલ કરી છે કે ભાઈ સીતા માતાને એને જંગલમાં મોકલી દીધા, એવું નહોતું કરવાનું જરૂર. આ સવાલ લવ અને કુશના મગજમાં આવે તો એનું સોલ્યુશન ભવિષ્યમાં આવી શકે કારણ કે પોતે સવાલ કરેલો છે. પણ એની બદલે જે રામ રાજ્યની અંદર એ સમયની અંદર જે વ્યક્તિઓ બતાવે કે જે જળ ઉપર ઉતરી ગયા હતા કે ભાઈ સીતાની અંદર જ વાક હતો, એવું જે કહેવાવાળા હતા એવું થઈ ગયું કે ભવિષ્ય જતા હોતે ને એનું મન સુધરે તો સુધરે નકર ન હોતે ને સુધરે. એટલે પહેલાં આપણા જીવનમાં એ ધ્યાન રાખવાનું. આપણે એમ કહીએ છીએ કે ભાઈ વસ્તુ ખોટી જ છે કે સાચી જ છે તો જીદ ઉપર ક્યારે નહીં ઉતરવાનું ભાઈ સાચી જ હોય કે ખોટી હોય. પૂછવાનો પ્રશ્ન કે ભાઈ આવું લાગે છે એટલે ખોટું લાગે છે, હકીકત શું હોય એ તો ખુદ પરમાત્માને ખબર હોય, આપણે તો નાનામતા મનુષ્ય જાતિ હું કહી શકે એ રીતનું જિંદગી જીવવાની. એટલે એ રીતના સવાલો એના જે માતા હોય એને પૂછતા હોય કે ભાઈ રામે હતા એણે આવું કરી નાખ્યું એની પાછળનું કારણ શું. એટલે જે સીતામાં તો એમ કે ભાઈ એ તો આપણને કેમ ખબર પડે કે આપણે તો નાનામતા માણસો કહેવાય, આપણે પરમાત્માના મનની અંદર કઈ વાત હાલતી હોય આપણે તો થોડા જાણી ગયા. એટલે એ તો રામ ભગવાનને ખબર હોય કે એણે હું કામ એવું બધું કર્યું. એટલે ઓલા લોકો નક્કી કરે કે એક વખત રામ ભગવાન સામે આવે ને આપણે બધા સવાલ પૂછી લઈએ કે ભાઈ હું કામ આવું કર્યું હતું. એટલે કેમ ઓલા જેવું લાગે કે ભાઈ પપ્પાને છોકરા લવારી કરતા એ રીતનું કે આપણે પૂછી લઉં કે હું કામ આવું કર્યું હતું. પણ રામ ભગવાન એને ભેગું કેમ થવું એ રહ્યા રાજા માણા. એમાં આ લોકો એક વખત નક્કી કરે કે જે એના સીતા માતા હોય એણે એવું કીધું હોય કે આપણે એક યજ્ઞ કરવાનો છે, યજ્ઞ માટે એમાં કમળના પુષ્પની જરૂર હોય. એટલે જે લવ ને કુશ હોય ને એને એમ કીધું કે યજ્ઞ કરવા બેહું ને યજ્ઞ પૂરો ન થાય ને ત્યાં લગન હું અને વાલ્મીકી ઋષિને અહીંયા જ બેસીશું, એની માટે ચડાવવા માટે જે કમળના પુષ્પો હોય ને તમે લોકો લેતા હો ટાબરિયા પાલટી. એટલે જો બધા છોકરા હોય ને બધા લેવા જાય એમાં કમળના પુષ્પો વીણતા વીણતા ભેગા થાય ને ત્યાં જે આપણે નથી કહેતા શત્રુઘ્નને જે અશ્વમેઘ યજ્ઞનો ઘોડો હોય ઘોડો લઈને લોકો ત્યાં નીકળ્યા. અને પહેલાંથી રામનું એવું કહેણ હોય કે જ્યાં તમે છાવણી નાખો ને ઘોડાને છૂટો મૂકી દેવાનો, એની વાંહે ખોટું રહેવાની જરૂર નહીં. એટલે ઘોડો હોય ને એકલો ચડતો હોય. એટલે જે આ બેમાંથી જે નાનો ભાઈ હોય જે લવ બતાવે અહીંયા જ હોય ત્યાં જઈને જોઈએ કે લે આ ઘોડો આવો દિવ્ય ઘોડો ત્યાં જઈને જોઈએ તેની માથે પાલખી હોય, કોઈ વ્યક્તિ ઉપર બેસી કે નહીં પણ નાનો આમ તો છોકરો બેસી ને એવડી પાલખી હોય. જો તમે ચિત્રમાં ક્યારે ગૂગલ સર્ચ કરો ને તો તમને ખ્યાલ આવે કે કઈ રીતનો આખો ઘોડો શણગારેલો હોય. એટલે જોતા એવું લાગે કોઈ રાજ મહારાજાનો ઘોડો હોય, ઉપર પાલખી જોતા એવું લાગે આમાં નાનો છોકરો મને બેસી ગયા છે. એટલે એના માથા ઉપર એવું લખાણ લખેલું એ લખાણ વાંચે કે આ રાજસૂય યજ્ઞનો ઘોડો છે, અશ્વમેઘ યજ્ઞ કહેવાય એનો, અને આ અયોધ્યાના રાજા રામે છૂટો મૂકેલો છે. જે કોઈ વ્યક્તિ આ ઘોડો પકડી લે એનો મતલબ એ રીતનો થાય કે રામ અને અયોધ્યાની સેનાનો દુશ્મની કહેવાય, એની લોકો સામે યુદ્ધ કરવું પડશે. અને જે વ્યક્તિ આ ઘોડો ન પકડે અને છૂટો મૂકે જે એ શરણાગતિ સ્વીકારી ગણવામાં આવશે અને ઓલા લોકોના રાજ્યના હાથ હેઠળ આ લોકોને રહેવાનું એ રીતનું નક્કી હોય. એટલે ઘોડો વાંચે ને માથે લખેલો એટલે આના મનમાં ક્યારે બે વિચાર આવે
પહેલો વિચાર તો એમ કે એક વાત તો ફાઇનલ છે, જો ઘોડો આપણે રાખી લઈને એટલે રામ આવે ગોતા ગોતા આપણને, એને આપણે મળી જાય ને આપણા જે મનના સવાલો હોય સવાલો પૂછી લઈ. બીજી વસ્તુ એ છે, આમાં એવું લખાણ છે કે જે કોઈ વ્યક્તિ આ ઘોડો જપ્ત કરી લે એને સેનામાં યુદ્ધ કરવાનું, એટલે ક્ષત્રિય વ્યક્તિને લલકાર છે. આને એના ગુરુએ શીખવાડ્યું કે ભાઈ કોઈ પણ વ્યક્તિ ક્ષત્રિયને એમ કે ભાઈ યુદ્ધ કરવા આવી જવાનું, એટલે આપણે યુદ્ધ કરવા આવી જવાનું, એવું ન વિચાર કરે કે પોતાની ઉંમર કેટલી, સામે રામ કેવડા, એનું રાજ્ય કેવડું, એને માટે માણસો કેવડા, એ કાંઈ નહીં. પોતે નક્કી કરે ભાઈ ક્ષત્રિયોની લલકાર છે, આપણે એક્સેપ્ટ કરી લેવાના, એટલે એ લોકો સ્વીકાર કરી લે. ઘોડો લઈને હાલતા થાય ટાબરિયા હાલતા થાય ને અહીંયાથી સૈનિકો આવે, સૈનિકો કે એ છોકરા ઊભા રહી જાવ, એટલે ઓલાની આજુબાજુ જે બીજા બધા ગુરુ બાળકો હોય ને એમ કે લવ આ બધું એને રહેવા દે, આપણે વયા જાય. લોલા કે કેમ ભાઈ એની માથે લખ્યું છે કે કોઈ પણ વ્યક્તિ ક્ષત્રિય છે એ ધારે તો લે ગયા, અમે ક્ષત્રિય છે અમને કીધું છે અમે ધારે તો લે ગયા. ઓલા કે જો ભાઈ તું મરીને અમે મરશું, આ વસ્તુ સમજવા જેવી નથી, તું મૂકે. ઓલા કે જા ભાઈ તમને એવું લાગતું ને બીક લાગે છે તમે વયા જાઓ, હું એને બે ઘોડાને લઈને જઈ. પોતે ઘોડા લઈને જાય, સૈનિકો આવે, સૈનિકો યુદ્ધ કરવા આવે ને પોતાની સમયની અંદર એવું બતાવે લવકુશની જે સામથરીની શક્તિ હોય, પોતાની પ્રાઇવેટ એટલી ન હોય પણ એ સમયની અંદર વાલ્મીકી જે ઋષિ એની ઉપર શક્તિપાત કરેલો હોય, જે આપણે આગળના સત્સંગની અંદર વાત કરી હતી. એટલે મોટા મોટા દિવ્ય અસ્ત્રોથી લઈને શસ્ત્રોથી લઈને એક જ્ઞાન એની અંદર હોય, એટલે પોતે અસ્ત્ર શસ્ત્રનો નાનો અમથો ઉપયોગ કરે ને હજી એ સમયની અંદર ભેગી જે સેના હોય ને એ આખી સેના મૂળછિત થઈ જાય. એટલે ઓલા બધી ટાબરિયા હોય ને દોડતા દોડતા આશ્રમમાં જઈને ત્યાં જઈને મોટા ભાઈ એમ કે તમારો ઓલો નાનો ભાઈ નથી કે એના ઘોડો પકડી લીધો છે. આ કે એમાં હું થઈ ગયું, ઘોડા તો પકડતા રહેતો કે એવું નથી, રાજાનો ઘોડો છે ને એની માથે એવું લખ્યું છે કે જે કોઈ વ્યક્તિ ઘોડો પકડે ને યુદ્ધ થાય, એટલે કે યુદ્ધ થઈ ગયું શું થઈ ગયું, એમાં ટેન્શન લેવાની જરૂર નથી. જે મારો નાનો ભાઈ છે ને પોતાને સક્ષમ છે, યુદ્ધ કરી શકશે. એટલે આ કે એ ભલે યુદ્ધ કરી શકે, આ તો અમને કહેવાનું કીધું હતું ને એટલે હું અમે તમે કહેવા આવ્યા હતા, તમારે જે કરવું એ કરો. એટલે આ જે ઓલા કુશ હોય ને એ એના દોસ્તારો ને એમ કે જો ભાઈ નાના અમથા મગજ ઉપર મોટું પ્રેશર તમારે દેવાની જરૂર નથી, હું જાઉં છું, મારે તો ત્યાં જઉં છું. ત્યાં જઈને કુશ હોય ત્યાં જઈને લવ હોય ને કે ભાઈ શું કહેશો ઓલા છોકરા વાત કરતા હતા, એ કે તમારે મને કે પૂછવાની જરૂર નથી, તમારે જે જોતું હતું ને પ્રોબ્લેમનું સોલ્યુશન મળી જાય. આ કે શું પ્રોબ્લેમ સોલ્યુશન, કે એરિયો ઘોડો, કે ઘોડો આપણને કઈ રીતે જવાબ દઈ શકે, તમારે રામને સવાલ પૂછવા હતા ઘોડો કઈ રીતે જવાબ દે, કે માથે લખ્યું છે ને વાસો કે જે કોઈ વ્યક્તિ ઘોડો પકડી રાખે ને રામ અને એની સેનામાં યુદ્ધ કરવાનું થાય, કે એ તો બરોબર, પણ તો હું આવી વસ્તુ માટે રામ આવશે, કે અંજોની સેના આવી હતી ને હું દીધી બધાને, એટલે એ કે બરોબર, એ કે તો હવે કે કાંઈ ને આપણે બેહીએ, આપણે ઘોડો રાખશું અને જે કોઈ આવે ને પૂછવાનું ભાઈ તમે રામ છો, રામ હોય સવાલ પૂછો, ન હોય તો એને પાછું ઉભરે દેવાના બધાને લાઈનમાં, લાંબી લાઈન કરીએ. એ કે વાંધો નહીં તો બેહીએ, ઘડીક થાય ને એટલે શત્રુઘ્નને સમાચાર મળે એ કે એકાદા બે છોકરા છે આ રીતે ઘોડો લઈને વયા ગયા, જે સેનાપતિ હોય એને સમાચાર આપેલા. શત્રુઘ્ન કહે કે બે છોકરા ઘોડો લઈને વહી ગયા, તમે મને શું કહેવાય હવે લેતા આવો પાછો, એ કે એવું નથી, આખી સેના સાફ થઈ ગઈ, આ કે તો કંઈક ભૂલ થતી છે, કોઈ માય આવી કે અસુર કે એવું કાંઈ નથી ને, બાકી આખી સેના એમને થોડી સાફ થાય. એ કે નહીં જોતા તો બે સંત છોકરા જ લાગે છે, એ કે હારો વાલો હું ભેગો, એટલે શત્રુઘ્ન ત્યાં જઈને જોયો એટલે તો ઓલા જે સેનાપતિ ને એને એક જ છોકરો જોયો હોય, એટલે જે શત્રુઘ્ન હોય એ ત્યાં જઈને કે કેવું સાંભળ્યું તો કાંઈ એકાદો છોકરો તો તમે બે છોકરા છો, એટલે એમાંથી એક હોય ને એમ કે તમે ચિંતા કરો માં તમારે સામે તમે એક જ ભાઈ યુદ્ધ કરશું, તમને બીક લાગતી હોય તો, બાકી ખાલી મને પહેલા સવાલનો જવાબ આપો, તમે રામ છો કે નહીં, હું રામ નથી, હું એનો નાનો ભાઈ છું શત્રુઘ્ન. લાઈને ઓલી રામાયણ તો વાંચી એટલે ખબર પડે, એટલે જો નાનો ભાઈ હોય ને એમ કે ભાઈ નાના ભાઈ આવ્યા છે અને મને યુદ્ધ કરવા જો, હું એને યુદ્ધ કરું, બોલો કે કાંઈ વાંધો નહીં પણ ધ્યાન રાખજે, યુદ્ધ કરે. યુદ્ધ કરીને શત્રુઘ્ન કે તમે જોતા તો બહુ નાના આમ માસૂમ લાગશે, કામ કરો મને ઘોડો આપી દો. આ કે જો આની પર લખ્યું છે ને કે ભાઈ ક્ષત્રિય હોય તો અમે યુદ્ધ કરીને લઈ જાઓ, કા ઘોડો લઈ જાઓ અમને અહીંયા હરાવીને, અને કા પછી તમારે એને સ્વીકાર, તમારે જે હાર છે સ્વીકાર કરીને રામને મોકલો, કે એવું ન હોય મારે ઘોડો લઈ જાઓ આપણે, કે તો યુદ્ધ કરો. એટલે એ લોકો હોય યુદ્ધ કરે. યુદ્ધમાં થાય શત્રુઘ્ન પાસે હોત ને દિવ્ય શસ્ત્રો હોય, તાકાતવર હોય, પણ જે લવકુશ હોય એની પાસે જે વાલ્મીકી જે ઋષિ છે એને ગુરુની શક્તિ હોય, ગુરુનું પાવર હોય, એટલો બધો પ્રખર હોય કે એની સામે જે શત્રુઘ્નની શક્તિ હોય હાલી ન શકે, નામ એ હોત ને મૂળસામાં આવી જાય. આ લોકો એની સામે વિજય મેળવી લે ને હમાસાર મળે, એટલે હમાસાર સીધા આ લોકો અયોધ્યાની અંદર પુગાડે. ત્યાં જાય એટલે ભરત ઊભા હોય, ભરતને ખબર પડે કે શત્રુઘ્ન યુદ્ધની અંદર બેભાન થઈ ગયો છે, મૂળસામાં વયો ગયો છે, એટલે એ જઈને લક્ષ્મણને વાત કરે. લક્ષ્મણ કે કંઈક ભૂલ થતી છે, શત્રુઘ્નને યુદ્ધની અંદર આ રીતે હરાવે કોણ, એ કે એ ખબર નહીં, હમાસાર મળે બે નાના છોકરા છે, એ કે બે નાના છોકરાથી શત્રુઘ્નને યુદ્ધમાં હરાવી દીધું, કે જે છે એ કે પ્રભુ ક્યાં છે, કે એ તો નિંદ્રા અવસ્થામાં છે, હુતા છે, એ કે તો એને ઉઠાડવા કે ન ઉઠાડો, કે ઉઠાડવા તો પડશે. એટલે ભરતને લક્ષ્મણ જાય રામ પાસે જાય ને અને સીધા ઉઠાડવાની જગ્યાએ પગ દબાવવાનું ચાલુ કરે, એટલે રામ ભગવાન એ ઉઠે એમ કે બોલો ને, એ કે આપણો જે ઘોડો છે આ ઘોડો છે એ ચોરાઈ ગયેલો છે. એટલે રામ ભગવાન કહે કે પણ મેં તો એવા સમાચાર સાંભળ્યા હતા કે કાલે સવારે પૂગી જાય તો આપણે બોર્ડરની અંદર અત્યારે અયોધ્યાની અંદર, એ કે અયોધ્યાની અંદરથી કોણ લઈ ગયું, એ કે એવા સમાચાર મળ્યા છે કે બે નાના નાના બાળકો છે,
એ કે 2 બાળકો છે. એ કે તો શત્રુઘ્ન શું કરે છે? એ કે યુદ્ધમાં મૂળસા પ્રેમી. એ તો મૂળસા પ્રેમી તો કાંઈ ભૂલ નથી થતી ને, કોઈ માયાવી કે અસુરો કે એવું કંઈ નથી ને? એ કે નહીં, એવું કંઈ નથી, સમાચાર તો આ રીતના જ મેળા છે. એટલે રામ કે સારું હાલો હું પોતે આવું છું. પોતે હથિયાર ધનુષને બાણ લઈને ખભા ઉપર નાખીને કે સારું હાલો હું જાઉં છું. તો જે લક્ષ્મણ અને ભરત હોય એ વાત કરે. લક્ષ્મણ એમ કે ભાઈ તમારે જવાની જરૂર નથી, ખાલી મને એક આદેશ તો આપો. આખી મૃત્યુ લોક બધી ભેગી થઈ જાય ને તો હોતે મારે આપણે નથી કહેતા શેષનાગને એટલી શક્તિ બતાવે કે નાના આમતા પૂછડાને એક ઠોકર ત્યાં કે પૃથ્વીની અલટી પલટી કરવાની સામથર્ય બતાવે. એ કે ભાઈ આપણી પાસે એટલું સામથર્ય છે, મૃત્યુ લોકને એક અસુરો હોય તેને આપણે સામું નથી પડી ગયું. કદાચ દેવો દાનો અસુરો બધે ભેગા થઈ જાય તો હોતે લક્ષ્મણની શક્તિ સામું નથી આવી ગયું. એ કે મને મોકલો, તમારે એટલી રહેતા કે બહાર જવાની જરૂર નથી. એટલે રામ કે વાત તો બરોબર છે. એટલે લક્ષ્મણને કહે જા. લક્ષ્મણ ત્યાં જાય. ત્યાં જઈને જોયો તો હકીકત શત્રુઘ્ન ઘાયલ હોય, જે ઓલા બધા સેના સૈનિકો હોય એ હોતે ને ઘાયલ હોય. જોયો તો સામે 2 નાના આમતા છોકરા હોય એટલે વાત કરીને પૂછે. એ કે આ ઓલો ઘોડો ચોરવાવાળા તમે જ? એ કે આ ઘોડો ચોરવાવાળા તમે જ. એટલે આવડે જે લક્ષ્મણ હોય એમ કે તો તમને જોતા તેવું લાગે કે બહુ મુલાયમ અને સમજેલા છો. નાના આમતા જો તમને જોતા એવું લાગતું જ નથી કે મારે હથિયાર ઉપાડવા પડે. તો મને જે ઓલો ઘોડો છે પાછા દઈ ગયો. આખી એ વાત સાઈડમાં પહેલાં તમે એમ કહો તમે ભગવાન રામ છો, કારણ કે બેમાં કે રામને જોયા ન એટલે ઓળખો તો ખરા કે તમે રામ છો? કે નહીં, અમે એના નાનો ભાઈ લક્ષ્મણ. એટલે આ કે હા ઠીક આવે ને, રામને 4 ભાઈઓ છે ને વારા પરથી એકને મોકલા રાખે. એટલે આ કે તો એક કામ કરો, રામ ભગવાનને મોકલો, અમારે એની હારે અમુક સવાલ જવાબની વાતચીતો કરવી છે, અમે તો ત્યાં રાજમહેલમાં નથી આવ્યા ગયા, એટલે આ લોકોને અહીંયા મોકલો અને પછી તમારો ઘોડો જે લઈ જાઓ એ જે કરવું એ કરો. લક્ષ્મણ કી એવું ન હોય, તમે ઘોડો ચોરી કર્યો એટલે લીગલી રાજ્યના નીતિ નિયમો પ્રમાણે તમે એના દુશ્મનો કહો, એટલે ઘોડો તો હું લઈને જ જાઉં. એટલે આ લોકો એમ વાત કરે કે તમે વાત કરો છો એની અંદર તમારું અભિમાન દેખાય છે. એટલે લક્ષ્મણ કે વાત અભિમાનની નથી, વાત એ છે કે તમે નાના આમથા ટાબરિયા, તમને ખબર છે ને મારી શક્તિ કેવડી છે, મેં ઇન્દ્રજીતનો વધ કર્યો હતો, તમે ટાબરિયા થઈને મારે આમ હું હોય એટલે આ કે જો તમે વાતો જ કરે તો તમે તાર ઉપાડો ધનુષ અને આવી જાઓ આગળ સામે સામે, એટલે ખબર પડે કોની અંદર કેટલી શક્તિ છે. એટલે છેલ્લે જે લક્ષ્મણ એવી વાત કરે કે જો તમે શક્તિની વાત કરો ને તો એમાં મારો વાક ન કે મેં મારાથી થાય એટલું સમજાવી લીધું. તો લક્ષ્મણને રામજાણી સમયની અંદર કેટલું સમજાવતા આવડતું હોય, બાકી એને તીર અને ધનુષની ભાષા જ વધારે આવડતી, પણ એ લોકો એની રીતે સમજે. એટલે જે ધનુષ હોય એ ચડાવે અને યુદ્ધની ચાલુ કરે. તો નોખા નોખા ઘણા ખરા એના દિવ્યાસ્ત્રોને એનું જ્ઞાન હોય, એ હથિયારાનો ઉપયોગ કરે. તો લવ ને કુશ હોય ને પછી ગટપટી જાય. એમાંથી એક ભાઈ હોય ને એ પોતાની આજુબાજુ સુરક્ષા કવચ કરી નાખે અને બીજો ભાઈ યુદ્ધ કરે એટલે પોતાને કાંઈ ન થાય. અને આની આ વસ્તુ જ્ઞાનની અંદર આપણને સમજાવે. જ્ઞાનની અંદર એ રીતે સમજાવે કે જે શરીર હોય ને આને કર્મમાં રાખવાનું હોય, મનને આત્માને સંગી બનાવવાનું હોય. મન આત્માની સંગી હોય, શરીર કર્મ કરતું હોય એટલે મૃત્યુ લોકને એક એક કર્મ આપણને ન નડી શકે. સામે કદાચ ગમે એટલો અસુર કે ગમે એટલો સારો વ્યક્તિ, ગમે એવો શક્તિશાળી કેમ ન આવી જાય. લવકુશ જે રીતે લક્ષ્મણ સામે યુદ્ધ કરતા હતા એવી રીતે જે મૃત્યુ લોકનું યુદ્ધ છે આ આપણે કરવાનું. શરીરને કર્મ કરવા દેવાનું અને એને યુદ્ધ કરવા દેવાનું. જે મન હોય એને નામના સ્મરણની અંદર લગાડવાનું. એટલે જે આપણે આજુબાજુ છે એવું અદ્રશ્ય એવું કવચ ઊભું થઈ જાય કે કોઈ દી આપણે પ્રોબ્લેમ ન આવે, ગામને જે થવું એ થયા રાખે. એટલે એ રીતનું. એટલે જે લવ ને કુશ હોય એ બે નક્કી કરે કે આમાં તો યુદ્ધની અંદર એવું થાય છે કે આ લાંબો ટાઈમ મળશે તો આનું કંઈ સોલ્યુશન નહીં આવે, એટલે પોતે પાછું દિવ્યાસ્ત્રનો ઉપયોગ કરીને એટલે લક્ષ્મણ હોય ને એને ધરાશાયી કરી નાખે. ત્યાં એ લોકો સ્થિર થઈ જાય. પછી આ સમાચાર પાછા મળે રામને કે ભાઈ લક્ષ્મણ હતા એ હોતે થઈ ગયા. એટલે રામ કહેતો હવે તો આપણે જવું બરોબર છે, પણ તો હોતે ને જે એ સમયની અંદર સમાચાર મળે તો અહીંયા સુગ્રીવ ને એ લોકો આવે, હનુમાન ને એ લોકો હતા અને જેને ભરત હોય. એટલે હનુમાન ને સુગ્રીવ એમ વાત કરે કે પ્રભુ તમારે અહીંયા જવાની જરૂર જેવું લાગતું નથી. હનુમાન એમ કે મને ત્યાં જઈને ખાલી જોવા દો કે છે હું, બાકી આ એક જ પલાડા સેટ નથી થતા. એ સમયે એવું બતાવે કે ત્યારે રામજી કક્ષાએ પૂગી ગયા હોય ને ત્યારે એક એક તેજસ્વી આત્માનો ખ્યાલ પોતાને હોય જ. એટલે હનુમાન એમ નક્કી કરે પ્રભુને એક એક વ્યક્તિનો ખ્યાલ છે તો ગોટાળો ક્યાં થાય છે, કાંઈક એવું છે જે પ્રભુને ખુદને ખબર છે પણ ખાલી આપણને ખબર નથી પડતી. એટલે હનુમાન એક જ વાત કરે એ કે મને અહીંયા જવા દો, મને જોવા દો અહીંયા શું થાય છે, યુદ્ધ કરવા જેવું મને લાગતું જ નથી આમાં. એટલે સુગ્રીવ હોય એમ કે ભાઈ તો પછી મને હોત ને યુદ્ધમાં જવા દો, હજી કે થાય એટલો સપોર્ટ કરશું ને. ભરત એમ કે તો હું જોઈને હોત ને જોઈ લઉં. એટલે ત્રણેય આવે, આવીને ને જોયો લોકો ને એ લોકો તો શાંતિથી ત્યાં બેઠા હોય. એટલે જે ઓલા લોકો કેમ કે જોઈને એમ કે તમે લોકો આ ઈચ્છો છે ને ઘોડાની આ રીતની ચોરી કરી છે. એટલે જે લવકુશ હોય કે હા ને અમે ઈ જ છે, પણ તમે અમને કહો કે તમે રામ છો, ઓલા કે નહીં ભાઈ અમે એના ભાઈ છે ભરત. એટલે કે ઠેક તો તમે ભરત છો? એ કે હા. એ કે એટલે જે લવકુશો ની બહુ સમજણથી વાત કરે એ કે અમને અમારા ગુરુ જે વાલ્મીકી ઋષિ છે ને આખી રામાયણ સંભળાવેલી છે, એમાં અમે તમારું જીવન ચરિત્ર આખું જોયેલું છે કે તમારે જેટલો પવિત્ર ભાઈ બીજા કોઈ નથી. આપણે વાતમાં રામના મોઢેથી શબ્દ સાંભળેલો હોય કે જ્યારે વિભીષણને મળે અથવા તો એ સમયની અંદર સુગ્રીવને મળે ત્યારે એમ કે તું ભરત સમ ભાઈ, એ રીતનું કે ભાઈ ભરત જેવો મારો ભાઈ છે ને એવો તો મારો ભાઈ છે. એટલે જે લવકુશ એને એ વાત સાંભળેલો એટલે એમ કીધું કે તમારી જેવો ત્યાગીને સમજેલો વ્યક્તિ મેં બીજો એકેય નથી જોયો, એટલે અમે તમને બે હાથને ત્રીજું માથું જોડીને પ્રણામ કરીએ છીએ.
પછી ઓલા બે વ્યક્તિને જોઈ કે જોતા તો વાનરો જેવા લાગો, તમે કોણ છો? એટલે જે હનુમાન હોય એ પોતાની કે એ પોતાની જે પરિચય દેતા એમ કે ભાઈ અમે તો ભગવાનના દાસ જઈ. દાસ હોય એને પરીક્ષા, એને જે પરિચય દેવાનો એને દેવાની શું જરૂર, પણ તમે તમારો પરિચય દો, તમે કોના છોકરાઓ છો? એટલે ઓલા લોકો ન્યાટીએ ચડે, કારણ કે પોતાની જ ખબર ન હોય પોતાના માતા પિતાનું નામ શું છે. એટલે ત્યાં પોતાની વાત ફેરવીને લવકુશ હોય ને એમ કે રણભૂમિની અંદર માતા પિતાનું નામ ન પૂછવાનું હોય, ત્યાં અત્યારની વાત કરવાની હોય. તો પોતે પેલા પૂછતા હતા તો એ ક્યાં ગયા હતા, એટલે એને જવાબ હાલતું હોય. એટલે હનુમાન હોય કે આ લોકો આમ તો જવાબ નહીં આપે, એટલે પોતે પોતાના સામથર્યથી ચેક કરે, પરમાત્માને એવી આરાધના કરે કે જો આપણી ભક્તિ એકદમ વ્યવસ્થિત હોય તો મને આ બેના માતા પિતા કોણ છે એનો પરિચય આપો. જ્યારે આંખ બંધ કરે તેને નજર સામે સીધા રામ અને સીતા દેખાય. અને ચોખ્ખી કે હનુમાનને ખબર જ પડે કે રામ અને સીતાના છોકરા છે, પણ પોતે નક્કી કરે કે આ તો પ્રભુની ખ્યાલ હોય. આપણે જેવા દાસને જવતનો ખ્યાલ આવી જતો તો પ્રભુને બધી ખબર જ હોય, તો પ્રભુને કંઈ કહેવાની જરૂર નથી. આ લોકો બેને ભેગા મોકલા છે, એ હોતે પ્રભુની માયા સમજે નહીં સમજે, આપણે કાંઈ કરવાની જરૂર નથી. એટલે પોતે જે રથ હોય ત્યાંથી નીચે ઉતરી અને એમ કે જો મારું કામ એ છે રક્ષણ કરવાનું, એટલે હું તો રક્ષણ કરવા આવ્યો છું, પણ હું એક કામ કરું છું, તમારો પ્રોબ્લેમ છે ને એ વાત કરો. તો લોકો શું કે અમારે રામ ભગવાનને અમુક સવાલો પૂછવા છે. એટલે આ જે હોય એમ કે લ્યો સવાલો પૂછવા માટે એટલી બધી માથાકૂટ ક્યાં કરી, પણ હાલો મારી ભેગા, હું તમને લઈ જાઉં, રામ ભગવાનની સામે ઊભા રાખો, એને તમારે જે કંઈ વાત કરી લો. એટલે ઓલા લોકો એમ કે તમે હનુમાન છો ને, બહુ વિચારવાળા છો, મગજવાળા છો, તમે અમને છેતરો છો ને, અહીંયા લઈ જઈને અમને બંધી બનાવી લીધા. તો એટલે એ કાંઈ નહીં, રામ ભગવાનને અહીંયા બોલાવો, યુદ્ધ કરવો તો અહીંયા કરો, બાકી અમે અહીંયા ન આવ્યો. એટલે આ કે જો ભાઈ તમને બરોબર લાગે એમ, બાકી મારા જે વિચારો હતા ને એ તો મેં કહી દીધા કે હું તમને મારી તરફથી કહું છું કે ત્યાં તમારી ઉપર કોઈ દગો નહીં થાય, તમે શાંતિથી ત્યાં હાલો જે કંઈ વાતચીત કરો, આ કે એમ કંઈ નહીં. હવે આમાં થયું હોય એવું જેવી રીતે ઓલા લક્ષ્મણ કેમ યુદ્ધની અંદર આવ્યા હતા, જો કે શાસ્ત્ર પુરાણની અંદર ખબર નહીં આ રીતનું કે લખાણ લખેલું છે કે નહીં, પણ જે સમજેલા આત્માઓ છે એની પાછળના જે કારણો છે એ આપણે વાત કરતા કહીએ છીએ કે જે લક્ષ્મણ હતા એના મનમાં કેમ હતું કે ભાઈ આપણે ઇન્દ્રજીતને હરાવવાવાળા છીએ. એવી રીતે જ્યારે શત્રુઘ્નનો આ લોકો હરાવ્યા, લક્ષ્મણને હરાવ્યા, ત્યારથી આ લવ અને કુશના મનમાં હોતે ને ક્યાંક ખૂણામાં હોતે ને અભિમાનનો એક બીજકનો રોપડો થઈ ગયો હતો. એ ધીમે ધીમે મોટો થવાનું ચાલુ થયું હતું. એટલે ઓલા લોકો એમ કહેતા કે જો આ બે ભાઈઓ ન હોતે ને અમે સાફ કર્યા, બાકી યુદ્ધ કરવા હોય ને તો આની માટે લખ્યું છે કે ક્ષત્રિયની લલકાર છે અમે એ લઈએ. એટલે પોતાના જે મનના વિચારો હતા, જે બે કારણો હતા કે આપણે બે કારણને લીધે યુદ્ધ કરીએ છીએ. પહેલું એ રામ ભગવાનને સવાલ પૂછ્યો, બીજું એ કે યુદ્ધ કરવાનું છે એટલે આપણે ક્ષત્રિય ધર્મ કહેવાય. એટલે એમાં જો સવાલ પૂછવાવાળો છે ને આ પલડું ધીમું પડવા માંડ્યું અને ઓલો ક્ષત્રિયવાળું જોર પડવા માંડ્યું. એટલે હનુમાનને ખબર પડે કે આ યુદ્ધમાં કંઈ લાંબુ પડ્યા જેવું છે નહીં, એટલે પોતે તરફથી ગદાનો ઉપયોગ કરે, ઓલા લોકો સામો તીરનો ઉપયોગ કરે, એટલે બે કા બીજા રથડે ને નાશ પામે. પછી ઓલા લોકો બીજું બંધનનો ઉપયોગ કરે. એટલે લીગલી હનુમાનની સમયની અંદર વરદાન મેળવવું હોય કે પોતે પોતાની ઈચ્છા વગર એક કઈ જગ્યાએ બંધનમાં ન બાંધી શકે. જેવી રીતે રાવણના સમયની અંદર હોતે યુદ્ધ થયું હોય ત્યારે ઇન્દ્રજીત બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરીને હનુમાનને બાંધીને લંકામાં લઈ આવ્યા હોય. જ્યારે ઓલા લોકો પૂછ હળગાવે ને આખું કર્મ કરે ત્યારે હનુમાન પોતાની ઈચ્છાથી બંધાયેલા હોય. એટલે આ સમયની અંદર હોતે ને એમ હનુમાન એમ નક્કી કરે કે યુદ્ધ કરશું તો બરોબર નહીં. એટલે ઓલા લોકો બાંધવા જાય ને એટલે આ લોકો પોતે બંધાઈ જાય, સાય કરીને જાણી જાય અને બંધાઈને સાઈડમાં બેસી જાય. એટલે એ સમયની અંદર જે ભરત હોય અને સુગ્રીવ એ હોતે ને એમ કે જો અમે હોતે ને અમારું કર્મ કરવા આવ્યા છે, અમારે તમારે અમે યુદ્ધ નથી કરો, પણ તમે એની સિવાય સમજો એમ નથી તો ઉપાડો હથિયાર. એટલે આ લોકો હથિયાર ઉપાડે ને એ લોકો હથિયાર ઉપાડે ને ઓલા લોકો હતા એને જે આપણે નથી કહેતા કે મૂળસામાં લાવી દઈએ, એવી રીતે ભરત જે બતાવે, સુગ્રીવ બતાવે, એ બે મૂળસામાં હોયા છે. પછી આ લોકોને એમ હવે ગમે એવા શું ફરક પડે, એ લોકોને મોટા જે આપણે રામ રાવણના યુદ્ધમાં જેટલા વ્યક્તિ નામ સાંભળ્યા હતા એ બધાને તરાઈ દીધા. હવે તો રામ ભગવાન પોતે જ આવશે. આ હમાસર મળે ઓલા પણ રામ ભગવાનને. હવે થયું એવું આખી જે ઘટના હાલતી હોય ને ત્યારે વાલ્મીકીજી ઋષિ હોય શાંતિથી ઓલી પૂજા કરતા હેરવેર સીતા ભેગા બેઠા હોય, પૂજા પાઠ કરતા હોય, એની હેરવેર ત્રિકાળ જ્ઞાનથી બધું જોતા હોય કે ઠેક છે આ બધા ટાબરિયાસી બધી હું લીલા કરે છે, હું રમત કરે છે. એટલે જોતા હોય ને તાલગન રેડી, પણ પછી ખબર પડે ને કે રામ ભગવાન પોતે આવવાના છે. એટલે પોતે ઊભો થઈ જાય અને નક્કી કરે કે હાલો અહીંયા જઈને કરે, આજ યુદ્ધ થયું ને તો પછી કંઈ નક્કી નહીં. એટલે જે રામ ભગવાન એ પોતે અહીંયા આવીને એને ખ્યાલ આવે એટલે જોવે કે કયા બે બાળકો છે, જોવે સામે બે બાળકો છે, આજુબાજુ જોવે, બીજું બધી વસ્તુ સ્થિર થઈ ગઈ છે. એટલે આની પહેલાં વચ્ચે કેવી ઘટના ઘટે કે આ લોકોને જમવાનો ટાઈમ થાય, જે લોકો હોય ને એને એટલે જમવાનું લાવે, એક ભાઈ જાય જમવાનું લાવે ને ખાતા હોય ને તો બે એમ કે આપણે આમ ખાવું બરોબર નહીં ને, હનુમાને બાંધીને બે એકલા બેઠા છે કે એને હોતે ખાવા દેવું પડે ને. એટલે કે વાત તો બરોબર, પણ તો એ ખાવું રહું કેમ, એટલે પોતે ખબર આવે ને ઓલા એમ કે ના ભગવાનનાથથી અમે ન ખાઈ, કારણ કે પોતાની ખબર પડી ગઈ હોય કે આ બે છે ને પરમાત્માના બાળકો છે. એટલે વહેલા મોઢે એ લોકો એની ખુરશીએ બેહતો, પોતે દાસત્વ જ કે કે અમે સ્વામીના મોઢેનું નથી એના હાથેથી અમે ખાઈ બરોબર નહીં, અમે પાપના ભાગીદાર કહેવાય. એટલે ઓલા કે તો કેમ ખબર તમારે હાથ છોડી દઈ તો થાય, એટલે કે એ તમને બરોબર લાગે એમ. એટલે કે જો અમે વાત કરીને કહી છે તમારે હાથ છોડી દઈ, પણ તમારે આનો ખોટો દુરુપયોગ નહીં કરવાનો. કે કાંઈ વાંધો ને પોતે મનમાં વિચાર કરે ભાઈ તને લાગે તારું નાનું તો દોડું અમને બાંધીને રાખી શકતું હોય,
પણ તો તે નક્કી કરે ખારું હાલો ને હાથ છોડ નાખે ને પોતે શાંતિથી ખાતા હતા. રામ આવે જો હનુમાન શાંતિથી ખાય છે, ઓલા બે વ્યક્તિ જે યુદ્ધ કરે એ ખાય છે ને બીજા બધા હુતા છે. રામ જોઈને વિચાર કરીને કે આ બધું શું હાલે છે. ત્યાં જઈને ઓલા લોકોને કે આ ઘોડો લેવાવાળા તમે, અને લવકુશ હોય એમ કે હા ભાઈ ઘોડો લેવાવાળા લે આમ પછી તમે જ રામ છો કે હા ભાઈ હું જ રામ છું. એ કે તો મારી યારે યુદ્ધ કરો. એટલે કે કેમ યુદ્ધ કરો? એ કે આની ઉપર લેખું છે ક્ષત્રિય વ્યક્તિ હોય એને યુદ્ધ કરવાનું છે, યુદ્ધ કરો. આ જે પરિવર્તન છે ને એટલો નાનો થવી ગયો કે તમે બહારથી સિરિયલ જો ને તો મનમાં વસ્તુ ન આવે, પણ જો કોઈ સમજેલા વ્યક્તિ વાત કરે તો એ સમયની અંદર એવું બતાવે કે અત્યાર સુધી જે લવ અને કુશ બધા હું જીતતા હતા ને એનું મેન કારણ એ હતું, એ બેના મગજમાં એ ચોટેલું હતું કે આપણી શક્તિ છે એ ગુરુમાંથી આવેલી છે. એ લોકો જે શક્તિનો પાત છે એ કરેલો છે, આખી શક્તિ ટ્રાન્સફર કરેલી છે, એટલે આપણે જીતીએ છીએ. અને સામે ઓલા જેટલા વ્યક્તિ હતા એ બધાના મનમાં એવું હતું કે આપણી પાવર છે, આપણી પાવર છે. એ હું પણ લીધી બધા હારતા હતા. પણ જ્યારે રામ આવી ગયા એટલે રામ તો પરમાત્મા પોતે જ પરબ્રહ્મ છે કે અભિમાનની વ્યાખ્યા એની નામની પછીથી ચાલુ થતી હોય એ રીતની વસ્તુ છે. એટલે એને તો અભિમાન અડી હોતે નથી શકતું, અભિમાન હોતે ને એની હમું નતમસ્તક થઈને ઊભું હોય એ રીતનો સમય આવે. એટલે એ વાત તો ફાઇનલ છે કે રામની હમું આ લોકો જીતી ન હોય. બીજું આની અંદર અભિમાન આવી ગયું, નકર એને જે સવાલ પૂછવો હોય તો ડાયરેક્ટ પૂછી ગયા હતા. એની જગ્યાએ યુદ્ધની વાત હુકામ કરે છે? જ્યારે કોઈ વ્યક્તિ પાસે બીજા થકી આવેલો પાવર હોય ત્યારે પોતાના મનને સ્થિર રાખવું બહુ અઘરું. કારણ કે એ વસ્તુ એવી છે કે ભાઈ ધારો કે આપણે કેમાં ગેસ ચાલુ કરતા હોય તો ગેસમાં બે વસ્તુ હોય. ગેસ ચાલુ કરવા માટે નીચે જે હોય ને આખો ગેસનો બંબ હોય, અત્યારે જો કે પાઇપલાઇન આવી ગઈ કે જેની અંદરથી ગેસ આવતો હોય. બીજું એની સિવાય એક રેગ્યુલેટર હોય. એ રેગ્યુલેટર હોય તમે હળગાવો ને તો ગેસની અંદર તમે કોઈ પણ ખાવાની વસ્તુ બનાવી શકો, પણ જો રેગ્યુલેટર ખરાબ થઈ જાય તો એ આખા ઘરને અગ્નિના મોટા પ્રાગટ્યની અંદર પ્રગટાવવાનું કર્મ એ કરીએ ગયા. એવી રીતે જે સામથર્ય છે ને સમજણ છે ને આ બે એકાબીજાથી આમ અલગ વસ્તુ છે ને આમ હરખી છે. એ રૂપિયાના બે સિક્કા જેવું છે. એ રીતનું છે કે જ્યારે કોઈ બીજો વ્યક્તિ આપણને સામથર્ય આપે છે ત્યારે એ પચાવવું એટલે લોઢાના સીણા. એની જગ્યાએ જ્યારે પોતાના સમજણથી સામથર્ય ઊભી કરેલું હોય કે જે આપણે ઘડીક પહેલાં વાત નહોતા કરતા કે જે ત્રીજી કોટીના જે આત્માઓ હતા એ વાતમાં કે જેને સામથર્યને કંઈ વસ્તુ આરે કંઈ લેવા દેવા નથી, એ આ પાવર બહુ વ્યવસ્થિત રીતે પચાવી શકે છે. એને કેવું હોય ખબર, એની જ ખબર ન કે આપણી પાસે આવી પાવર છે. એને ખાલી ઓલા લોકો કે ને એટલું કરવાનું હોય. એ કઈ રીતે જાગે? એ રીતે જાગે કે તમે જે મનનું સ્મરણ કરો છો ને ખાલી એક વખત તમે 6 શબ્દો મનમાં રટી લો ને એટલે તમારી જે હોજરી હોય એના પાવરફુલ થાય. દર એક સ્મરણે તમારી જે કેપેસિટી ને આ કેપેસિટી વધે. પછી જે છેલ્લું સામથર્ય છે ને તો આમે પરમાત્મા પરબ્રહ્મ જ આપે છે, આપણી અંદર એ શક્તિ જ નથી. અને એની માટે ઓલો તર્ક બહુ વ્યવસ્થિત લાગુ પડે કે આપણે ઘણી વખત નથી કહેતા કે કોઈ ખેતર હોય, ખેતરનો જે માલિક હોય એ માલિકનું, પછી એની અંદર જે રોપડો રોપેલો હોય એના માટે જે બિયારણ હોય આ હોતે માલિકનું હોય, પાણી છાંટતા હોય કૂવો હોય, લાઇટ બિલ હોય આ હોતે માલિકનું હોય, જે ખેતીવાડી કરવા માટે જે ખાતર નાખ્યું હોય એ માલિકનું હોય, ટ્રેક્ટર ને એ બધું વાપર્યું એ માલિકનું હોય. આપણે ખાલી ખેતી ખેડી હોય એની અંદર વાવેતર કર્યું હોય, પાણી નાખ્યું હોય અને છેલ્લે જે પાક નીકળે એ તો આપણો ન જ કહેવાય ને, લીગલી કોઈ હિસાબથી આપણો ન કહેવાય. એવી રીતે જે આપણે ધ્યાનમાં બેન સામથર્ય ભેગું કરીએ છીએ તો વિચાર કરો, નામ લીધું ત્યારે તન મન ધન તો આપી દીધા, જે શરીરથી ધ્યાનમાં બે શરીર ગુરુ મહારાજનું, મનથી સ્મરણ કરીએ મન ગુરુ મહારાજનું, તો છેલ્લે જે સામથર્યની શક્તિ જાગી આપણી કઈ રીતે કહી શકાય? આપણું આમાં ખાલી કેટલું કહેવાય કે જે ઓલો વ્યક્તિ કામ કરતો આપણે પહેલાં નથી કહેતા દાડીએ ગયા છે કે હાથી રહ્યા છે, એટલું હકીકત આપણી ભૂમિકા લીગલી કહેવાય કે આપણે પરમાત્માનું ભજન કરીએ છીએ એટલે આપણા જીવનમાં જે સુખ દુઃખ હોય ખોટા જે આગળના શરીરમાં કર્મો કરે, કર્મ ભોગવવાના દુઃખના, સુખથી થાય એટલું કરવાનું, બાકીની જે વસ્તુ છે પરમાત્મા જે આપે ને એનો સ્વીકાર કરવાનો. અને જ્યારે તમે એ રીતનું જીવન જીવો એટલે થાય કેવું, બહારના વ્યક્તિ નજરમાં એવું લાગે નોર્મલ વ્યક્તિ છે, પણ અંદરથી તમે આનંદના એટલા ભરપૂર ભરાઈ જાઓ. કેમ કેવું કે એની કોઈ સીમા નથી, એટલે હદ સુધી કે ખુદ જો કે આમાં તો ઘણી વખત વાત કરતા ને પ્રભુને વાત કરતા ને એ રીતનું કહેવાય કે પરમાત્મા જેટલા ટેન્શન ફ્રી હોય ને એના કરતાં હોતા ને એક સ્ટેપ આગળ એના ભક્તો ટેન્શન ફ્રી હોય. કારણ કે જે ભક્તો હોય ને એને પોતાની ઉપાધિ હોય, પરમાત્માને હોતે ને એના ભક્તોની ચિંતા કરવાની જોઈએ. એ રીતનું હોય કે અત્યારે નાનું અમથું બાળક હોય એને કેમ કોઈ ચિંતા જ ન હોય, અને જેના માતા પિતા હોય એના મનમાં થોડી ઘણી ચિંતા હોય, એટલે એ રીતનું હાલે છે કે એ કક્ષા સુધી પૂગો. એટલે એ વસ્તુ અહીંયા લાગુ પડે કે જે લવકુશ એને જે સામથર્ય આપ્યું તેનાથી પોતાને એવો અભિમાનનો પારો ચડી ગયો એ સમયની અંદર કે જો યુદ્ધ થાત તો લવકુશ ત્યાંની હાર છે ને એ ફાઇનલ હતું. અને આ વાતની ખબર વાલ્મીકી ઋષિને ખબર પડી જાય કે હવે જો યુદ્ધ થયું ને તો આ લોકો હારી જાય, પોતે દોડીને ત્યાં આવે, ત્યાં આવીને એમ કે લવકુશને એમ કે આમ જો હથિયાર છે એની સાઈડમાં મૂકી દો, હવે યુદ્ધ કરવાની જરૂર નથી, યુદ્ધ કરશો ને તો હું થાય ને તમને અંદાજ હોય નથી. એટલે લવકુશ હોય જો એની અંદર એ સમજણ કહેવાય કે જ્યારે ગુરુ આવીને એમ કે હથિયાર મૂકી દો ત્યારે બધું સાઈડમાં મૂકી દો, એ સમજણ બહુ સારી કહેવાય. હથિયાર મૂકી દે અને પછી એમ કે આ ઘોડો તમે શું કામે લીધો? એટલે ઓલા લોકોએ વાત કરે કે બે કારણોથી. સૌથી પહેલાં તો અમારા રામ ભગવાનને અમુક સવાલો પૂછવા હતા. એ કે અહીંયા રહ્યા રામ, બોલો તમારે જે કોઈ સવાલ પૂછો ને પૂછી લો, સામે સામે જ થઈ જાય. એટલે જે લવકુશ એના જે મનના સવાલો હતા, જે સમયની અંદર ઘણા ખરા વ્યક્તિઓના મનમાં હતા, એ આ લોકો સવાલો પૂછે. રામ ભગવાનને એમ પૂછે કે તમે જે સીતા માતાને વનવાસનો આદેશ આપ્યો
તો આદેશ આપો, તમને બરોબર લાગ્યો, આવું કરાય કે ન કરાય, આમાં ઓલા ઉપર અન્યાય કે એવું કંઈ ન થયું, તમને દુઃખ ન થયું, તમને ખબર હતી કે એ લોકો બરોબર હતા. એટલે જે રામ ભગવાન હતા એ વાત કરે એ કે પહેલાં તો તમને ખબર હોય છે કે આદેશ કોઈને આપેલો છે, નકર હકીકતી સમયની અંદર એવી ઘટના ઘટી કે રાતે જ્યારે રામ ભગવાને સીતા માતાને કીધું હોય કે તમારે ક્યાંય જવાની જરૂર નથી, હું મારું રાજપાટ મૂકી દઉં. સીતા માતા એમ કીધું હોય કે પ્રેમની વ્યાખ્યા પ્રમાણે જો તમે સામેવાળા વ્યક્તિને સમર્પણ ભાવ બતાવો તો એની પ્રેમ કર્યો કે એટલે રામ ભગવાન સીતા માતાને પ્રેમ કરે છે, એટલે રામ ભગવાન સીતા પ્રત્યે સમર્પણ થઈ જાય અને સીતા માતાજી આજ્ઞા આપે ને એનું પાલન થાય. સીતા માતાએ સમયની અંદર એવું નક્કી કર્યું કે આપણે વનવાસમાં વયા જઈએ, મારા સંતાનોને મોટા કરે ને એ આ રાજ્યના જે વ્યક્તિઓ છે એની બુદ્ધિ ઠેકાણે લાવશે. તો સીતા માતાનો નિર્ણય હોય ને એમાં રામ ભગવાન સહમત થયા હોય. પણ આ વાતનો વાલ્મીકી જે ભગવાન હોય એને રામાયણમાં લખ્યું એ ન આવે એટલે લવકુશને કીધેલી હોય. એટલે રામ ભગવાન શોર્ટમાં એમ વાત કરે કે સૌથી પહેલાં તમને ખબર હોવી જોઈએ કે આ આજ્ઞા કોણે આપી હતી. એટલે ઓલા લોકો એમ કે અયોધ્યાના રાજા રામે. એટલે જે રામ ભગવાન એમ કે તો તમારો સવાલ અયોધ્યાના રાજા રામે છે કે સીતાના જે પતિ હતા રામાની સામું છે. એટલે જે લવકુશ એ પૂછે એ કે જે અયોધ્યાના રાજા રામ હતા ને એને સવાલ પૂછીએ છે. એ કે તો તમને વાતનો ખ્યાલ હોવો જોઈએ કે જ્યારે કોઈ વ્યક્તિ રાજા બનીને બેહે ત્યારે રાજા બન્યા પછી એના પોતાનો નિર્ણય કોઈ હોતો જ નથી. જે નિર્ણય હોય ને પ્રજાના બહુમતીનો નિર્ણય હોય. તમે વિચાર કરો આ 10 લાખ વર્ષ પહેલાંની એ વાતના વિચારધારા છે જે એટલા વર્ષો પહેલાં આપણે જે લોકસભા આવી ને એ વિચાર કહેવાય કે પ્રભુ જે આપણે લોક છે આનો મત, લોકનો મત થાય, લોકના નિર્ણય થાય, લોક વ્યક્તિઓનો, અને એના વ્યક્તિના નિર્ણયના આધારે જે નીતિ નિયમો થાય આ રાજ્યમાં લાગુ પડે. રાજા પોતા તરફથી કોઈ નિર્ણય બહાર ન પાડી શકે, એને લોકતંત્ર કહેવાય, એને લોક શાસન કહેવાય. આ એ સમયની અંદર 10 લાખ વર્ષ પહેલાં રામ ભગવાન આ રીતે હાંકતા કે પોતે રાજા ખરા પણ જે નિર્ણય હોય ને લોકસભાના આધારે લેવાય. એટલે જે લવ નકુશ હોય એ વાત કરે એ કે તો જે પ્રજા હતી અયોધ્યાની પ્રજાએ ઊંધો નિર્ણય લીધો નથી લાગતો. આ તમને શું લાગે છે? એટલે જે રામ ભગવાન હોય એ વાત કરે એ કે હા હું એ વાત માનું છું કે જે એ સમયની અંદર પ્રજા હતી એનો નિર્ણય ખોટો છે. એ વાત હું હજી માનું છું કે હજી નિર્ણય ખોટો છે, પણ જાલગન હું રાજા તરીકે બેઠો છું, તાલગન એમાં જે વધારે મત હોય ને એને મારે માહિતી દઈને એને પ્રાધાન્ય દઈને એના આધારે નિર્ણય બહાર પાડવો પડે. લાગે બરોબર છે. તો તમને એવું નથી લાગતું કે એ લોકો માટે તમે પોતાનું જીવન ધોઈ બેઠું કે તમારી માટે પતિ ધર્મ કહેવાય એની કરતાં રાજધર્મ મોટો થઈ ગયો? રામ કે વાત સાચી છે ને એ વાત હોવી જોઈએ. જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ પોસ્ટ ઉપર બેસે ત્યારે એની માટે એના ઘરના વ્યક્તિને સાઈડમાં મૂકી દેવાના હોય અને જે પોતે રાજપાટ છે એને ભોગવવાનો હોય. અને એટલે જ આપણે એમ કહીએ છીએ કે રામ રાજ્ય સ્થાપના કરી કે એની માટે રામનું જે રાજ્ય છે આ મોટું કહેવાય. એટલે એ બરોબર કહેવાય. તો જે ત્રીજો સવાલ પૂછે કે તો પ્રજાની ભૂલ કહેવાય, તો પ્રજાને સમજવું જોઈએ ને. એટલે જે વાલ્મીકી જે ઋષિ એમ કે તમને એમ લાગતું પ્રજાની ભૂલ કહેવાય તો પ્રજાને સમજાવો. એટલે જે લવકુશ એમ કે તો પ્રજાને સવાલ જઈને પૂછો. લવકુશ નક્કી કરે સારું હાલો તો પ્રજાને સવાલ પૂછે. જે રામ છે હકીકત નિર્દોષ છે કે રાજા તરીકે જે ફરજ બજાવી નથી પૂરી રીતે બજાવી એ બધી નિર્ણય લઈને એટલે પછી જે લવકુશ હોય ને એ કે તો સારું તો આપણી વાત પૂરી. અને કે બીજો સવાલ તમે યુદ્ધ કામ કર્યો હતો કે બીજો સવાલ આપણે તકતી માથે લખ્યું હતું કે જે કોઈ ક્ષત્રિય હોય એને ચોખ્ખી લલકાર છે કે તમે આ ઘોડાને ચોરો એટલે રામ અને એની સેના સામે યુદ્ધ કરવાનું. એટલે ક્ષત્રિય ધર્મના પાલનના આધારે યુદ્ધ સ્વીકાર કરવા મારી ધર્મમાં આવતું હતું. અને આ જે તકતી ઉપર લખ્યું છે એની અભિમાનનું પ્રતીક છે. એટલે રામ ભગવાનની અંદર અભિમાન જાતી ગયું છે. ઓલા ટેણી એમ કહેતા હોય કે રામ ભગવાન એટલું અભિમાન છે કે એણે એવું લખીને બહાર પાડી દીધું કે જેની એમાં હિંમત હોય ને મારા સામું આવો. એટલે જે વાલ્મીકીજી ઋષિ એને સમજાવે કે આ સવાલ એવું લાગે રામ ભગવાનને પૂછવું છે કે હું જવાબ આપું. એટલે જે રામ ભગવાન એમ કે ભાઈ તમે તમારે તો સમજાવી લો ને, તમને વધારે સમજાવતા ફાવજો. એટલે ઓલા લોકો વાત કરે એ કે જો પહેલાં તમે અભિમાન સમજો. તકતીની અંદર એવું લખાણ છે કે જે કોઈ વ્યક્તિ આનો રસ્તો રોકશે એ અયોધ્યાની સેનાની વિરોધમાં ગયો કહેવાય. આ એનો મતલબ એ રીતનું થાય કે આ લલકાર નથી. આ કઈ રીતનું હોય કે ધારો કે કોઈ આપણે ઘર બહાર હાલતું હોય રેડી, ઘરમાં માતા પિતા હોય અને સંતાન હોય. હવે જે પિતા હોય એ સંતાનને એમ કે તમ તાર તેવડ હોય તો હાલ આપણે ડીશું કરીએ એમ વાત કરતા હોય. તો છોકરો કે હાલો તમારે બાંધવું છે તે બે બાંધે તો એમાં કોઈ તકરાર નથી, એમાં કોઈ અભિમાન નથી. પિતાના કંઈ મનમાં એવું નથી થયું કે આની કરતાં હું કાંડા બળ છું કે મારી પાસે શક્તિ છે. એ ખાલી કેવું છે ઓલા કઈ રીતે આગળ વધે છે નહીં જોવે છે. બીજો હારી હોતે ને એને કહી નાખે કે જોતું હારી ગયો ને એટલે નથી કહેતા કે મારે ભેગો હારે જોતું હારી ગયો ને તો દવા પીવી પડશે, એટલું વાંચવું પડશે. એ એટલે કરે છે કે ઓલાના વ્યક્તિ આગળ નીકળે. એટલે આ તકતીની માથે લખાણ એ રીતનું છે કે જો કોઈ વ્યક્તિ સમર્પણ ભાવથી સ્વીકાર કરે તો એ રામ રાજ્યના હેઠળ આવી જાય. એનો મતલબ એમ થાય નીતિ નિયમો જે છે એ રામ રાજ્યના લાગુ પડી જાય. તો જે આખી પ્રજા છે બહુ વ્યવસ્થિત જિંદગી જીવી શકે. એટલે ક્ષત્રિય ધર્મ ન્યા આવે જ્યારે સામેવાળો વ્યક્તિ તમને લલકારે છે અને લલકારમાં હકીકત કોઈ ધર્મ આડો આવેલો છે. નકર કોઈ પણ બહારનો વ્યક્તિ આવીને તમને લલકારીને હેલો જાય અને તમે ઓલા નથી કહેતા પ્રાઇમસની જેમ ભડકો થાવ તો તમે ક્ષત્રિય ન કહેવો, તમે રાક્ષસો કહેવો.
એટલે એ એક સમજવાની જરૂર છે કે ઘણા વ્યક્તિ એવા પોતાના રૂબ ઉપર આવી ગયા કે હું કામ આમ કરું છું, એની બદલે એ જોવાનું હોય કે જે લવકુશ એમ નિર્ણય ઉપર વિતરાતા કે ભાઈ અમે હું કામ આ ચુનૌતી છે સ્વીકાર ન કરીએ. એને વિચાર કરવાની જરૂર હતી કે પોતે ક્ષત્રિય છે પણ પોતાના હાથમાં કોઈ રાજ્ય નથી કે રાજ્યની પ્રજા કોઈ રાક્ષસના હાથમાં જવાની છે. જો કોઈ ખોટ નથી તો સ્વીકાર કરવામાં કાંઈ વાંધો નથી. એ જ્યારે સમજણ આપણી અંદર આવી જાય ત્યારે આપણું જીવન બહુ વ્યવસ્થિત થઈ જાય કે કોઈ પણ વ્યક્તિ સામે બહેવું ચડાવવા પહેલાં જોઈ લેવાનું કે બહેવું ચડાવવાની જરૂર છે કે નહીં. એવું નથી થતું ને કે સામેવાળો વ્યક્તિ આપણી હિત માટે કર્મ કરી રહ્યો છે. એટલે એક વસ્તુ શીખવાની જરૂર છે. લાગે તો બરોબર, હવે અમારા બધા પ્રોબ્લેમના સોલ્યુશન થઈ ગયા, અમારા બધા પ્રોબ્લેમની માથાકૂટ વહી ગઈ. એ કે તો હવે એટલે રામ ભગવાનને કે અહીંયા તમારો ઘોડો, અહીંયા તમારા માણસો, જાઓ લઈ જાઓ. અમે ગયા અમારા આશ્રમમાં. આશ્રમમાં છે ને બે રાજી થતા મમ્મી પાસે જઈને કે સીતા માતા ત્યાં જઈને કે ખબર મમ્મી આજે અમે શું કર્યું? એ કે શું કર્યું? એ કે અમને એવા સમાચાર મળ્યા હતા કે અશ્વમેઘ યજ્ઞ થયો હતો. એટલે જે સીતા માતા એમ કે હા નહીં સમાચાર તો મને મળ્યા હતા. કે પછી અમે ઘોડો જોઈ ગયા. કે પછી ઘોડો લઈ લીધો. કે પછી સેના આવી. કે પછી એને હરાઈ દીધી. કે પછી શત્રુઘ્ન આવ્યા. કે એને હરાઈ દીધા. લક્ષ્મણ આવે કે એને યુદ્ધમાં હરાઈ દીધા. કે હનુમાન આવે કે એને તો બાંધી દીધા હતા. કે પછી ભરત આવ્યા, એ બધા આવ્યા એને હરાઈ દીધા. કે પછી શું થયું? કે પછી તો ખુદ રામ આવ્યા ને એની સામે યુદ્ધ કરવાનું હજી નક્કી જ હતું કે આગળ યુદ્ધ ચાલો તા ઋષિ મુનિ આવી જાય. એટલે સીતા માતા 2 મિનિટ શાંતિ એમ કે સારું ભગવાનની દયા એટલું નહોતું. પછી આપણે ઓલા નથી કહેતા કે પિક્ચરની અંદર ડાયલોગ આવે કે એટલું બધું સાંભળે ના તો જો કે માતા હતા, બાકી આપણે જોવા એમ કે ક્યાં સોચાતા ગબ્બર ખુશ હોગા શાબાશી દેગા કે બહુ સારું કામ કરીને તમે એવા છો. એટલે એ રીતની વાત કરે કે ભાઈ જો આવું કંઈ કર્યા જેવું જ નહોતું. તમને ખબર પડે કે કેટલું મોટું અધર્મ થતા રોકી લીધું. કે તો સારું છે ગુરુ મહારાજ ભેગા હતા, ત્રિકાળ ધ્યાની છે કે એણે તમને બહુ મોટું અકર્મ થતા રોકી લીધું. બાકી એટલું મોટું નહોતું કરવું ને એમ કરીને પોતાથી આખું રોવાય છે. સીતા માતા રોવા મળે. એટલે હજી લવકુશોને એને કંઈ ખબર ન પડે કે આને ઓલા કઈ શું લેવા દેવા. મને તેમ હતું કે માતા હોય પોતાના સંતાન બાહુબળથી આગળ નીકળે તે ખુશ થવા જોઈએ. એટલે એ જે એના ગુરુ હોય એને પૂછે કે તો આ શું કામ રોવે છે? એ કે એટલે રોવે છે કારણ કે તું જે વ્યક્તિનું નામ કહેતો હતો ને બધા સંબંધી છે. એ કે કઈ રીતે? પછી એને બધી ચોખટ પાડી કે રામ તમારા પિતા છે, આ જે નારી છે આ જ સીતા છે, તમે બે જ લવકુશ છો, અને આખી ચોખટ પાડી. પછી પોતાને ખબર પડે કે તો કેમ આવું બધું. એટલે જે એ સમય અંદર વાલ્મીકી એમ વાત કરે કે સમય પહેલાં ભવિષ્યની જાણકારી દેવી બરોબર નથી. હવે સમય આવી ગયો છે કે હવે તમને ખ્યાલ હોવો જોઈએ તમે કોણ છો, તમારે તમારી પહેચાન હોવી જોઈએ. એ સમયની અંદર પહેચાન કરાય છે. એ કે તો હવે અમે શું કરીએ? અમને ખબર પડી કે અમે રાજકુમારો છે, આ બધું કરવાનું છે. એ કે તમે જે કામ માટે તમને ઉછેરીને મોટા કર્યા હતા એ કરો. એ કે તો કયું કર્મ કરવાનું છે? એ કે અયોધ્યાની જે પ્રજા છે એની આંખ ખોલાવો. અયોધ્યાની પ્રજાને ખબર પડી જોઈએ કે આજે એટલા વર્ષો પહેલાં એને જે ભૂલ કરી હતી એ ભૂલ છે એને સ્વીકાર માટે તૈયાર છે. કે કઈ રીતે? એ કે તો પ્રજા સામું યુદ્ધ કરવાનું છે. એ કે નહીં, યુદ્ધ નહીં, સમજણથી. એ કે તો શું કરીએ? કે વીણા છે જે વીણા લ્યો, સંગીતના સાધનનો ઉપયોગ કરો. અને પછીથી એવું બતાવે કે જો તમે ગૂગલમાં સર્ચ કરો તેમાં ઓલી આખી ગીત આવે કે હમ કથા સુનાતે રામ સકણ ગુરે જામકી. એ આખી કથા રામાયણની અંદર એ લોકો જે અયોધ્યા બતાવે ને એની શેરીએ જે આખી રામાયણ ગાતા છે. જે કોઈ વ્યક્તિ સાંભળે ને તેને જે નાનું રૂપરંગ હોય, એનું મોહિત જે રૂપ હોય, એનો જે અવાજ હોય એનાથી એટલા પ્રભાવિત થઈ જાય કે આખી રામાયણની કથા સાંભળે. પછી એમાં જે સીતાનો જે વનવાસનો સમય આવે અને એની જે કળીની અંદર એ લોકો વર્ણન કરે ત્યારે બહુ મોટા ભાગના એવા વ્યક્તિઓ એવું બધા કે આંખમાંથી જે અશ્રુ હોય એની ધારા ચાલુ થઈ જાય અને પોતાનું જે દુઃખ હોય દુઃખ આમું દેખાય. એટલે અલગ અલગ નગરોની અંદર આવા બધા સમાચાર મળે. એટલે એમ કરતાં ગુપ્તેશ્વરોને સમાચાર મળે કે મોટા ભાગના નગરના વ્યક્તિઓની પોતાની ભૂલ છે ધીમે ધીમે સમજાતી જાય છે. એટલે જે રામ હોય ને એને ખ્યાલ આવે. એટલે રામને ખ્યાલ આવે કે આ રીતના બે વ્યક્તિઓ છે, રાજકુમારો છે, આ રીતની વાતચીત થઈ છે, આ રીતનું ગીત ગાય છે, રામાયણનું ગાન કરે છે અને બધા વ્યક્તિના હૃદય પરિવર્તન કરે છે. એટલે રામ કે તો કેટલા વ્યક્તિનો મત એવો છે કે સીતા નિર્દોષ હતા? ઓલા કે હજી તો 50% અંદર માણસોને એવું લાગે છે ભાઈ સીતા નિર્દોષ હતા, બાકી હજી 50% વ્યક્તિ ઓલા છે. એ કે તો હજી સમય જવા જોઈએ. સમય જતા એવું થાય કે નાના મોટા નગરોથી લઈને આખું અયોધ્યા એ લોકો લઈ લે. પછી રામને સમાચાર મળે કે મોટા ભાગના વ્યક્તિઓના મનમાં હવે એવું થઈ ગયું છે કે જે સીતા હતા નિર્દોષ હતા. એ કે તો હવે પ્રજા માટે આપણે વ્યક્તિને બેને બોલાવો. જે લવકુશ હોય એને બોલાવે રાજ દરબારની અંદર. એટલે રામ હોય એટલે ત્યાં જાય. એટલે પહેલાં લવકુશના મનમાં એમ હોય કે ત્યાં જઈને આપણે આગળ રામને કહ્યું અમે તમારા છોકરા છીએ, તે આપણને ગલે મળશે ને હક કરશે ને એવું બધું કરશે કે એટલે નવી પેઢીને ન લાગતું એવું બધું. એને બદલે રામ ભગવાન એમ કે મેં એવું સાંભળ્યું છે કે તમને સારું જ્ઞાન દેતા આવડે છે, એટલે જે રામાયણ છે હરકી ગાતા આવડે છે. કે હન એ કે તો મને રામાયણ સંભળાવશો તમે ક્યાંથી જોઈ? એણે કીધું વાલ્મીકી જે ઋષિ છે એ અમારા ગુરુ છે, ત્રિકાળ ધ્યાની છે અને આખી તમારું જીવન ચરિત્ર લખેલું છે અને અમે નાનાથી મોટા છે ને ત્યારથી અમને યાદ કરાવતા રહ્યા છે એટલે અમને થઈ ગયું છે. એ કે તો હવે તમે અમને કહી શકશો કે મારા જીવનમાં હું થાય? કે અમને ભવિષ્યનું નથી કીધું, અત્યાર સુધી શું થયું છે ને એ બધું કીધું છે એટલે એટલું કહી આવું. એ કે તો મારે હોતે રામાયણ સાંભળવી છે. રામ ભગવાન એમ કે તો મને હોતે રામાયણ સંભળાવજો.
એટલે ઓલા કે હું સાંભળો જ ખરું પણ એ બહુ લાંબી છે, એમાં ટાઈમ લાગશે. એટલે કે કાંઈ વાંધો નહીં, તો આપણે જે દિવસનો ટાઈમ હોય એમાં બધા કર્મ કરવા જોઈએ. હાંજનો જે સમયનો અમુક સમય ચાલુ થાય ત્યારથી તમારે આવવાનું, આખા દરબારની વચ્ચે બેહવાનો ને આખી રામાયણ જે છે એ આખી રામાયણ ગાવાની અને બધા વ્યક્તિ સાંભળે. એટલે રોજ એક દિવસ ચાલુ થાય. એ લોકો શરૂઆતથી ચાલુ કરે કે આમ કથા સુનાતે રામ સકળ ગુણ ધામ કી, કે રામ ભગવાનની અમે કથા શરૂઆતની ચાલુ કરીએ છીએ અને ત્યાંથી એક સ્ટેપ જે છે સ્ટેપ કહેતા છે. પછી એમાંથી જે આવડો સમય આવે જ્યારે સીતા માતાનું, કે એ લોકો આખી કડી એ રીતની આવે કે કાળ ચક્ર મેં ઘટાના ક્રમ મેં એસા ચક્ર ચલાયા, રામ સિયા કે જીવન મેં કે ઘોર અંધેરા છાયા, એ રીતની આખી કડી આવે. એમાંથી જે એક સ્ટેપ આગળ આવેલા છે. પછી એ લોકો છેલ્લે આવા સવાલ પૂછે કે ભાઈ જે આખી નિર્દય પ્રજા છે આ લોકોનું કે મન જ ન ભરાણું. બધા વ્યક્તિના મનમાં એમ જ થઈ જાય કે જે સીતા માતા છે એ લોકો પોતા તરફથી નિર્દોષ છે. અને જે છેલ્લી કડી હોય ત્યાં છેલ્લી કડીમાં એમ કે રામ ભગવાનના 2 સંતાન થયા અને એ 2 સંતાન અમે, અને છેલ્લે એ વાત કરીએ કે જે લવકુશ એ જ અમે છે ને અમે જ તમારા સંતાન છે. એટલે જે સમયની અંદર કૌશલ્યા માતા નહીં બધા એને તો એમ જ થઈ જાય કે લ્યો તો આપણે છોકરા આવી ગયા. એટલે એ લોકો પોતા તરફથી જે નથી કહેતા કે મનને હાવ આપણે એક કોમળ હૃદયની સેવા કરીએ એક વ્યક્તિના જીવન. પણ જે રામ ભગવાન હોય એ મેન ખુરશીએ બેઠા હોય એટલે ત્યાં જઈને બધી વાત સાંભળીને અને છેલ્લે ઓલા લોકો જે હોય લવકુશ એમ કે જે દિવસે અમારાથી કોઈ ભૂલ થઈ હોય ભૂલની માફી માંગીએ છીએ અને અમે જ તમારા સંતાનો છે, તો તમે કયો એ કરવા માટે અમે તૈયાર છીએ. એટલે જે રામ ભગવાન એ સામે સવાલ પૂછે કે તમે એમ કહો છો તમે સંતાનો છો તેનું પ્રૂફ શું? લવને પૂછે હકીકત રામના સંતાન છે એની પાછળ કોઈ પ્રૂફ ખરું? એટલે ઓલા લોકોને એવી તો કંઈ ખબર હોય નહીં. એટલે એ પૂછે એ કે પ્રૂફમાં તો કાંઈ નથી, અમારા ગુરુ છે ને અમને કીધું છે કે અમે તમારા છોકરા છે એટલે અમે તમારા છોકરા છે, સીતા માતા છે એણે કીધું છે. એટલે એની સિવાય તો કંઈ પ્રૂફ નથી. કે તો એ પ્રૂફ એક જ વ્યક્તિ દે કે જે તમારા માતા છે એને બોલાવો. સીતા આવે એટલે અમે જોઈને અમે એને પૂછી લઈએ કે ભાઈ તમે જેના સંતાનો છો, એટલે કાલે એને આવીને વાત કરવી પડે. એટલે ઓલા લોકો વયા જાય. પછી બીજા દિવસે જે હાંજનો સમય હોય ત્યારે જે કૌશલ્યા માતા હોય રામ ભગવાનને એમ કે એ જેના સંતાનને દીકરા હોય એને એમ કે એલા તારી જો મેં પથ્થર માણા અત્યાર સુધી નથી જોયો. એ કે આટલા વર્ષો થયા જે સીતા તી દૂર હતા એના સંતાનો હતા, પહેલી વખતે તારા છોકરાને જોયા એને ખોળામાં બેહારીને હાલચાલ પૂછવાની હોય એને બદલે ત્યાં તો એને સવાલ કરવા બેઠો કે ભાઈ તારા માતા પિતા છે એનું કોઈ પ્રૂફ દે. એ કે તારી અંદર બીજું કંઈ છે નહીં. એ કે તને એવું નહોતું લાગતું કે ત્યાં આપણે એની પાંચને ખોળામાં બેહારી લેલા. રામ ભગવાનની સમયની અંદર વાત કરે એ કે ઈચ્છા તો મને થતી હતી પણ હું રાજગદ્દી ઉપર બેઠો હતો. રાજગદ્દીની જે બેડી હોય ને એ મારા પગમાં બાંધેલી હતી. રાજપાટ તરીકે મારે જે જીવન જીવવાનું હોય એ જી આ પ્રજા આપણે એમ કહી છે ને અત્યારે બહુ ડાય થઈ ગઈ છે ને હારી છે ને જી એણે સમયની અંદર સીતાને જ્યારે કીધું હતું કે ભાઈ તમે અમારા માતા છો ને એને હોતે ને આપણે રાજગદ્દીએ બેહેર હતા. એટલે ખબર ના લોકો હું હાલત કરી. આ જે પ્રોબ્લેમનું સોલ્યુશન છે ને અત્યારે ને અત્યારે કરવું પડે નકર વહેલા મોડા જોઈએ આપણે સંતાનો હકીકત છે તે એક સમય હું વયો ને પછી રાજા બનશે. તે જે પ્રજા છે ને રાજા તરીકે જિંદગીની જીવા છે. એટલે એનું જે સોલ્યુશન હોય ને આપણે વહીનતા થઈ જવું જોઈએ, બધી વસ્તુ શીખી લેવાની જરૂર છે. એટલે જે રામ ભગવાન એમ કે એટલે મેં એના પ્રૂફનો વાત માંગી કે એક પ્રજાનો મત રેડી થાય પછી એને રાજગદ્દી ઉપર બેહારવાના. એટલે ઓલા લોકો હોય એ ત્યાં જઈને ઘરે જઈને વાત કરે ને સીતાને બધી વાત કરી નાખે. હવે એ સમય આખો એવો બતાવે કે જે વાલ્મીકી હોય એ સીતાને કે કાલે જ આવવાનું છે અને ત્યાં જઈને આપણે કહેવાનું છે કે ભાઈ કઈ રીતની ઘટના ઘટી છે. ઓલા કે વાંધો નહીં, હવે અહીંથી જે આગળની રામાયણની કથા છે એ આપણે આવનારા સત્સંગની અંદર કહેવું. અને અત્યારે આપણે જે ઘણી વખત નથી કહેતા પ્રભુ જે કહેતા હોય જ્યારે એમ થાય કે કરી છૂટવું છે ત્યારે ગુરુના કયામાં રહીને મનને સ્મરણમાં લગાડજો. બોલો સદગુરુદેવની છે.